એ જીને ભરોવા છે એ જ તારા ઘરના પાણી રે નંદરાણી તારે આંગણે રે હોજી. ત્રણ જન્મનું પુણ્ય ભેગું થયું છે ત્યારે હું એના આંગણેમાં પધાર્યો છું માં. પછી માને એક વખત એમ થયું કે અમારા ઘરમાં એટલે બધા દાસ દાસીઓ છે, એટલું બધું માખણ છે, પણ મારો કનૈયો ઘરનું કેમ નથી જમતો, આજે બહારનું જ કેમ જમે છે? ભક્તજનો, ભગવાનને ભોગ ધરાવો ને એ તમારે હાથે બનાવેલો ધરાવજો. બહારથી મીઠાઈ લઈ આવી અને ધરશોમાં એવો હરિ આરોપતો પણ નથી. મંદિરોનું તમે પ્રસાદ આપણે સેજ અમથો લઈએ તો કેટલું બધું મીઠાશ વાળો હોય છે. એનું કારણ એ હોય છે કે એને હાથે બનાવેલો હોય છે, સ્વપાકીને બનાવવામાં આવે, શુદ્ધ હોય, પવિત્ર હોય એવો ઠાકોરને પ્રસાદ ધરાવો. નહીં કે ચોકલેટું ધરાવવાનું બંધ કરો. ચોકલેટ ધરાવવાનું આમ તો શાસ્ત્રમાં કોઈ જગ્યાએ લખ્યું નથી. ખબર નહીં આપણે ક્યાંથી ચોકલેટું લઈ આવ્યા. આપણે ચોકલેટું બંધ કરો. ચોકલેટ કઈ જગ્યાએ બને છે, કેવી રીતે બને છે, એમાં શું શું પદાર્થ મૂકવામાં આવ્યા છે, કેટલા માત્રામાં મૂકવામાં આવ્યા છે, નથી આપણે કઈ જાણતા. એવો પ્રસાદ ભગવાનને ક્યારે ધરશોમાં? પ્રસાદ તો કયો ધરાય કે તમે પેલા પવિત્ર હો, તમારા જે પાત્રમાં જે તમે રસોઈ બનાવો છો પાત્ર શુદ્ધ હોય, ગેસ ચૂલો જે હોય એ શુદ્ધ હોય, એ પવિત્ર હોય, અને પ્રભુનું સ્મરણ કરતા કરતા એ પ્રસાદ જે બનાવવામાં આવે એ મારા હરિ આરોગ્ય. બાકી કરોડોનો કદાચ 56 ભોગ પણ તમે બનાવ્યો હશે તો પણ મારો હરિ ત્યાંથી જતો રહેશે, જમશે નહીં. ને કદાચ સૂકો રોટલો તમે બનાવ્યો હશે, એ તમારી ભાવના શુદ્ધ હશે તો અખિલ બ્રહ્માંડનો માલિક ગોતતો તમારા આંગણામાં આવશે અને ભોગ આરોગશે. આપણે કથાથી હમણાં પરિચિત છીએ. કેટલી મધુરતા વાળી અને એ ભાવના પૂર્વક એ હરિ તમારો ભોગ આરોગે. એટલે નંદની યશોદાને એમ થયું કે એટલા બધા ભોગ બધા બનાવે છે દાસ દાસીઓ, તો મારો કનૈયો કેમ નથી આરોગતો? ના જ માએ સવારે વેલા ઉઠ્યા, જાગૃત થઈ, વેલા ઉઠી એકદા ગ્રહદાસીષુ યશોદાનંદ ગેહિની કનમ કર્માંતર નિયુક્તાશુ નિર્મમંથમ સ્વયં દધી. આજે એમ થયું કે લાવને આજ મારા લાલા માટે હું પોતે માખણ બનાવું. લાલો તો સૂતો છે, હજી સવાર નથી પડી, કનૈયાની માની પડી ગઈ છે. અને આ તો હાથમાં દોરી લીધી. મોટી મોટી બહેનો હશે એને ઓલું ઘમર 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 વલોણું જે જોયું હશે, જોયું છે ને? આમાંથી કરો તો આંગળી ઊંચી. કોને કોને જોયું? અત્યારનું જનરેશને તો બ્લેન્ડર જ જોયા છે. ગમર મારું વલોણું ગાજે શ્યામ આવીને મારી મટુકી ઘોડે. અરે શ્યામ આવીને મારી મટુકી ઘોડે. ઘમર ઘમર મારું વલોણું ગાજે શ્યામ આવીને મારી મટુકી ઘોડે. મથુરાની જેલમાં